જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखू पर मेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। देवा मोटी माया आमावे जाई पप्याल तारा की मोटी दया कोई देवा मोटी माया आमावे जाई पप्याल तारा की मोटी दया कोई मरियम कुंवारी बेटे यीशु राजा जन्म्यो मरियम कुंवारी बेटे यीशु राजा जन्म्यो देवा मोठी माया आमावे जाई पप्याल तारा की मोठी दया कोई यीशु देवा मोठी माया आमावे जाई पप्याल तारा की मोठी दया कोई काळ्या बुतारी लढाई सो तू ये कोई काळ्या बुतारी लढाई सो तू ये कोई देवा मोठी माया आमावे जाई पप्याल तारा की मोठी दया कोई यीशु देवा मोठी माया आमावे जाई पप्याल तारा की मोठी दया कोई होली उपे चोड़िल तुये चोखा लोई पाड़िया होली उपे चोड़िल तुये चोखा लोई पाड़िया देवा मोठी माया आमावे जाई पप्याल तारा की मोठी दया कोई यीशु देवा मोठी माया आमावे जाई पप्याल तारा की मोठी दया कोई मुर्गा कोळी खोरो राजा यीशु देवा है तो मुर्गा कोळी खोरो राजा यीशु देवा है तो यीशु देवा मोठी माया आमावे जाई पप्याल तारा की मोठी दया कोई यीशु देवा मोठी माया आमावे जाई पप्याल तारा की मोठी दया कोई यीशु देवा मोठी माया आमावे जाई पप्याल तारा की मोठी दया कोई यीशु देवा मोठी माया आमावे जाई पप्याल तारा की मोठी दया कोई यीशु देवा मोठी माया आमावे जाई पप्याल तारा की मोठी दया कोई। પ્રિયમાં વાલા બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ્ય નામે બધાન આમાં પ્રેમી સલામ પાઠવજે। જીવના ગોટનો પ્રોગ્રામ શ્રોતાગણા માટે લઈ હતા
આમાં આનંદ અનુભવ છે. तुम्हा बधे कामकाज में बहुत व्यस्त અને થાકેલા हो रही तो भी तुम्हारा जो है जीवन गोट प्रोग्राम बनाते हैं. प्रियो माँ वाला भावो अहीं आप महा जिंदगी विषय गई प्रोग्राम विषय सीखी गई है. महा जिंदगी घनी टूकी जिंदगी है, पण वर्षों पहला जो है महान परमेश्वरे बनाव्या तो एक अमर महा जिंदगी आती, पण माहे देवा आज्ञा ने तोड़ी અને મહા જિંદગીની અંદર માહે ઈશ્વરના અમરત્વ ગુમાવી દેના. અને તે સમયે બાઇબલના અંદર 900-950 વર્ષ સુધી માણસો જીવતા હતા. મથુસલા નામનો એક પ્રભુ પર વિશ્વાસ કરનારો વ્યક્તિ 979 વર્ષ જીવ્યો. ઓલે વર્ષ સુધી જીવતે જીવતે દેવા વચનની એક મર્યાદા મહાજિંદગીની અંદર ઉંમર માટે દેની 120 વર્ષ. પણ પ્રિય માં વાલા ભાઈ, પહેલી વાત આપણે આ દેખી કે મહાજિંદગી એક સાવાડા રૂપ હૈ. પણ આજે આપણા મહાજિંદગી વિશે એક બીજો અભ્યાસ એ હું કે મહાજિંદગી વણકરના કાટલા કરતાં વધારે જલ્દી અને વેગવંત બનીને ચાલી જાય. પ્રિયોમાં વહાલા ભાઈ, અત્યારે જે સમય है એ કપડે કદાચ મશીનों में बनते हैं, પણ વર્ષો પહેલા માણસ જો એ સુતરાઉ કાપડે બનાવતો હતો તો હવે તે વણકરના કાટલા દ્વારા ત્યાલ બનાવવામાં આવીએ. અને વણકરના કાટલા ઓલા ઝડપથી ફીરે કે ત્યાં દોરો એ જાય તે જાય અને તે વીઆઈને એક કપડા બની જાય. એ કેન મહા જિંદગીને દેવા વચનની અંદર અયુબના પુસ્તકને ત્યાં 7મો અધ્યાય અને ત્યાં 6ઠી કલમની અંદર દેવા વચન એ કે નાખે કે અમે આશા વિના અમે ધી વોવી જતા. અને બાઇબલ આ કે યશાયા 38મો અધ્યાય અને 12મી કલમ માં વણકરની પેઠે માં જિંદગી વીટાળી લેવામાં આવીએ નહીં અને માન તાણમાં ને કાપી ટાંકવામાં આવીએ નહીં. પ્રિયોમાં વાલા ભાઈ, વણકર જે કે એક કપડા વીણે અને એક કાટલા જી હે તે જલ્દીથી જલ્દી એથી તે ફેરવીને એક કપડા બનાડે. એ કેન ઓલા ઝડપી મહા જિંદગીનો સમય વીતતો જાય અને વણકરના કાટલા કરતાં બી વધારે ઝડપી મહા જિંદગી અત્યારે પૂરી હોતી જાય. પ્રિયોમાં વહાલા ભાઈ, યા દુનિયાની અંદર અત્યારેનો જે સમય હૈ તે ખાના પણ ખાતરવાળા ખાના હૈ ને યા લીધે દરેક ખાનાની અંદર ખાતર ઉમરાયેલા હૈ અને તે ઝેર સમાન હૈ. એટલે કે મહા જિંદગી એક વણકરના કાટલા સમાન જલ્દી જલ્દી પૂરા હો જાય. ઓડી જલ્દી જલ્દી પૂરી હો જનારી જિંદગી માટે કોઈ ખાતરી નહીં હૈ. પ્રિયોમાં વહાલા ભાઈ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર એક ખાતરી હૈ. જો કોઈ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો પ્રભુ તરીકે માને તો જો કે મરી જાય તો બી એક દી જીવતો રહી અને દેવના ગોની અંદર તે અનંતકાલિક સુધી દેવા ગોમાં રહી શકે. પ્રિયોમાં વહાલા ભાઈ, જીવાના ગોટ મેં ઓલી ખાતરીપૂર્વક વાતો દેવા વચન મેં લખવામાં એ નહીં. પ્રિયોમાં વહાલા ભાઈ, તમે જિંદગી વણકરના કાટલા જેવી કહે નહીં હોઈ શકે, પણ જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો ઉદ્ધાર કરતા તરીકે સ્વીકારતે તો તમે જિંદગી એક અનંતકાલિક જિંદગીમાં બની શકે. એ જિંદગી એક ને એક દી આપે મોઈ જાના હૈ. બાઇબલ ધર્મશાસ્ત્રની અંદર બીજા સમયલ 12મો અધ્યાય 12મી કલમની અંદર હે કે લખલા હે દરેક માણસે મોના એ તો નક્કી 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 જ હૈ. કોઈ પણ માહું બચી નહીં શકે. જી જન્મે ચા મૃત્યુનો સમય નિર્ધારિત ઈશ્વરના હાથોમાં હૈ. પણ આપે જિંદગી વિશે કાંઈ વિચાર્યા. પ્રિયોમાં વહાલા ભાઈ, કલેક માએ કે નાખતે હૈ ખાઈ પીને મોઈ જાના હૈ. પણ પ્રિયોમાં વહાલા ભાઈ, મોઈ ગયા પાસે બી એક જિંદગી હૈ,
પણ જો तुमा ई जिंदगी में जीवता जीवता ई एक चावी रूप जिंदगी है, जो तुमा ई जिंदगी में प्रभु यीशु ख्रिस्त ने स्वीकारी ने सारे काम को हा तो येनार दिवसों में ईश्वरना गोमय तुम्हान मान जागा मिली। અને પ્રિયોમાં વહાલા બાપ હોય આજે કદાચ તુમાહે કે ના ખા અને તુમાહે કે વિચારતે હરી કે ખાઈ પીને મરી જાના હે પછી પતી જાની વાત નહીં હૈ, પરંતુ જો હવે દેવ યા દુનિયા में महान दौड़िए तो वे ती है के नहीं जाए का आई केसने ये नो અને માં કાંઈ કામ હે અને આઈ કેસ જ્યાં માગતા હું ઈ માં હું જાય નહીં અને પોતાની જિંદગીને ટૂંકાવી લે અને માં હું મરી જાય કા જિંદગીની સમસ્યામાં જો તે ઘેરાઈ જાય તો જલ્દીથી જલ્દી ત્યાં સમસ્યાના ખતમ કરવા માટે તે આત્મહત્યા કોઈને મરી જાય। પણ પ્રિયમાં વાલા ભાઈ મરી ગયા પછી અનંતકાલિક દુઃખના દિવસોમાં નહીં જતા રહી અને અનંતકાલિકથી નર્કમાં નહીં પડી જાય જ્યાં અગ્નિનો કુંડ હે। પ્રિયમાં વહાલા ભાઈ આજે સમય હે કે तुम्हें जिंदगी वणकરના કાટલા જેવી ઓરી તો બી તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો પ્રભુ બનાવી લયા અને તુમા દેવના ગોની અંદર જાય। પ્રિયમાં વહાલા ભાઈ મોના તો બધા માટે નક્કી હે પણ તુમા મોએ ચા પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને तुम्हें પ્રભુ બનાવી લેજા। અને આમાં પ્રાર્થના કહું કે માવાલા બાપ હોય એક ને એક દી એ પૃથ્વીનો નાશ હોનારો હે અને એ દુનિયા અત્યારે ઓડી બધી દુનિયાની અંદર બનતી ઘટના હોય ઢામ ઠેમ ઠેકાણે ધરતીકંપ હોતા જતા મરકીઓ વધતી જાય અને લડાઈઓની અફવા વધતી રહી। એવડા દિવસોની અંદર માવાલા બાપ હોય માણસની જિંદગીનો કોઈ ભરોસો નહીં હે પણ બરો यामय है कि प्रभु यीशु ख्रिस्त पर विश्वास कोया जो तुम्हें ई जिंदगी अंदर जिंदगी पूरी हो जाए तो भी तुम्हारा ख्रिस्तनी साथे स्वर्ग राज्यनी अंदर तुम्हारा होई सका અને तुम्हारा ત્યાં રોઈ सका। तुम्हें માટે समय है આજે અને જો तुम्हारा ये समय ने गुमावी दा અને तुम्हें जिंदगी है કે જીવીને तुम्हारा पूरा कोई सका तो एक ने एक दी पछतावा पड़ी અને પ્રિયમાં વાલા બાપાઈ તમે પસ્તાવા નહીં પડે યા માટે આજે જ પસ્તાવો કહીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એ જયા। અત્યારે અહીં તમે માટે પ્રાર્થના કહી પ્રિયમાં પ્રભુ જીવતા જાગતા અમે દેવ તું કોલો કૃપાળુ અને માયાળુ દેવ હેતો મહા જિંદગી એક ટૂંકી જિંદગી હે પ્રભુ અને આ ટૂંકી જિંદગીની અંદર પ્રભુ તુલ રાજી કોઈને આમાં જીવીને તો ઈચ્છા અનુસાર या पृथ्वी पर आमे जीवजे અને પ્રભુ અત્યારે જે શ્રોતાગણે હતે એ પોતાની જિંદગીમાં પરમેશ્વર તુલ રાજી કોઈને જીવનારે બને અને આ જિંદગીની કોઈ ખાતરી નહીં હે પણ આ જિંદગીની અંદર એક પ્રકારની ખાતરી તોવે જ હોઈ જાય કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો પ્રભુ બનાવીને જે જીવે અને તે સ્વર્ગ રાજ્યની અંદર એ અનંતકાલિક સુધી દેવા ગોમે મળે અને ત્યાં પ્રભુ તે બધા લોકો માટે જગા તૈયાર કોયો યામાં જા માટે બધાન તું તૈયાર કો છે। પ્રભુ જીવનના ગોઠ દ્વારા દરેક વ્યક્તિને તું ચેતવણી દઈ રહ્યો હો અને યા માટે આમાં તો આભાર માનજે। કદાચ યા જિંદગીની અંદર હોડા માનતે હરી તો યાન પ્રભુ તું વાર્તાલાપ કોજે તો હાથમાં સોંપતા ઈસુમાં પ્રભુના સામર્થ્ય નામે પ્રાર્થના માગજે। આમેન। प्रिय भाव अहीं આજે तुमा परमेहरा वचाने वनाई गिये ने मान खातरी है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे। वहाला भावो अहीं आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002। धन्यवाद।